નમસ્કાર દર્શક મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે બ્રેકિંગ ન્યૂઝમાં। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। સમાચાર આવી રહ્યા છે પાટણ નગરપાલિકાથી। જી હા, પાટણમાં ભાજપ શાસિત નગરપાલિકામાં શાસક પક્ષના સભ્યો વચ્ચેનો જ આંતરિક વિવાદ સપાટી ઉપર આવ્યો। પાટણમાં ભાજપ શાસિત નગરપાલિકામાં પ્રમુખ અને 6 સભ્યો વચ્ચેનો આંતરિક વિવાદ સામે આવ્યો। પાટણ નગરપાલિકાના પ્રમુખે શાસક પક્ષના 6 સભ્યો સામે કાર્યવાહી કરવા મુખ્યમંત્રીને ઈમેલથી પત્ર લખ્યો છે। પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે પત્રમાં ભાજપના જ 6 સભ્યોને વિકાસ વિરોધી ટોળકી ગણાવી છે। તાજેતરમાં પાટણ નગરપાલિકા ખાતે સામાન્ય સભામાં 10 વિકાસલક્ષી કામોને આ 6 સભ્યોએ નામંજૂર કરાવ્યા છે, તેઓ પાલિકા પ્રમુખ દ્વારા આક્ષેપ કરાયો છે। તો બીજી તરફ ભાજપ પક્ષના આ તમામ 6 સભ્યો સહિત ચૂંટાયેલા અન્ય 14 સભ્યોએ પણ મુખ્યમંત્રીને પત્ર લખી આ સમગ્ર બાબત પર પ્રકાશ પાડવા કવાયત હાથ ધરી છે। આજ રોજ આ તમામ 6 સભ્યોએ અન્ય ચૂંટેલા સભ્યોને સાથે રાખી એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં નગરપાલિકાના મહિલા પ્રમુખ હિરલબેન પરમાર પર ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા હતા અને જરૂર પડે ભ્રષ્ટાચાર અંગેના ફોટો અને વિડીયો સાથેના પુરાવા રજૂ કરવાની તૈયારી પણ બતાવી છે। નગરપાલિકાના સદસ્ય શૈલેષભાઈ પટેલે જણાવ્યું હતું કે નગરપાલિકા વહીવટી જવાબદારી પ્રમુખની છે। શહેરમાં રોડ, રસ્તા, ગટર વ્યવસ્થા, સ્વચ્છ પીવાના પાણીની તેમજ સમસ્યા, દબાણો સહિતની તમામ તકલીફો પાલિકા પ્રમુખ તેઓની વહીવટી અણઆવડતના કારણે કરી શકતા નથી અને ચૂંટાયેલા સભ્યો સામે ખોટા આક્ષેપો કરે છે। પાલિકા પ્રમુખે સામાન્ય સભામાં રજૂ કરાયેલા કામો નગરપાલિકાની અધિનિયમની કલમ 67 મંજૂરી વગર મૂકવામાં આવ્યા હતા। પ્રમુખે ભ્રષ્ટાચાર કરવાના બદ ઇરાદાથી આ કામો સીધા જ મૂકી દીધા હતા, જે કામો સભામાં હાજર સભ્યોની બહુમતીથી નામંજૂર કર્યા છે। નગરપાલિકાના સદસ્ય મનોજ પટેલે જણાવ્યું હતું કે પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર પોતાની માનસિક સંતુલન ગુમાવી બેઠા છે, એટલે આવા બેજવાબદાર નિવેદનો આપી રહ્યા છે। મનોજભાઈએ વધુમાં બોલતા જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 40 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છે। પાલિકા પ્રમુખ તેમના ગુરુજીને પૂછીને અલગ અલગ વ્યક્તિઓ સામે નિવેદન કરી રહ્યા છે। પાલિકા પ્રમુખ સાથેના 6-7 લોકોની ટોળકી શહેરના વિકાસમાંના કામોમાં રોડા નાખે છે, ત્યારે હવે આ વિવાદ આગળ વધી રહ્યો છે અને આખરે કોણ ભ્રષ્ટાચાર અને કોણ વિકાસ આ કામો રૂંધાવાની વિવાદમાં ખુલ્લા પડશે તે તો આવનાર સમય જ દર્શાવશે। નગરપાલિકામાં હિરલબેન પરમાર હાલમાં પ્રમુખ છે। વહીવટી કામગીરી જોવાની જવાબદારી એમની છે। પાટણની અંદર ગટરની સમસ્યા હોય, પાણીની સમસ્યા, રખડતા ઢોરોની સમસ્યા, લારી ગલ્લાઓના દબાણની સમસ્યા, એ દૂર કરવા માટે સીધા જવાબદાર હિરલબેન પરમાર છે। એમને નીચેના અધિકારીઓને સીધી સૂચના આપવાની હોય છે, પણ એ કામ પોતે કરી શકતા નથી। એમની વહીવટી અણઆવડત છુપાવવા માટે અન્ય આક્ષેપો કરી અને અમારા સુધરી સભ્યો પર ખોટા આક્ષેપો કરે છે। બેને જે મુખ્યમંત્રીશ્રીને કહ્યું છે કે એજન્ડામાં વિકાસના કામો અમે વિરોધ કર્યો છે, એમાં મિત્રો હું કામ વાઇઝ જોઉં તો કામ નંબર એમને જે કહ્યું છે એ પ્રમાણે કામ નંબર 1 તો 7 નંબરનું કામ છે, તો એ 7 નંબરનું કામ હોય કે અન્ય કામો જે છે એ કામો નગરપાલિકા અધિનિયમ 67ની મંજૂરી વગર નગરપાલિકા અધિનિયમની કલમ 67 મુજબ 5000 કરતાં વધુ રકમનો ખર્ચ હોય તો જાહેર ખબર આપીને એ કામ કરાવવાનું થાય। હિરલબેન પરમારે ભ્રષ્ટાચાર કરવાના બદઇરાદાથી આવા કામો સીધા મંજૂર કર્યા હતા। ત્યાં અમે 6 નહીં પણ નગરપાલિકાની સામાન્ય સભામાં હાજર સભ્યો પૈકી બહુમતી સભ્યોનો વિરોધ કર્યો છે। એક 8 નંબરનું કામ છે મિત્રો, સ્ટ્રીટ લાઇટનું વાર્ષિક માલ સામાન ખરીદવાનું કામ। એની મુદત એ 21/6/2025ના રોજ પૂર્ણ થયેલ હતી। સામાન્ય રીતે જ્યારે મુદત પૂરી થતી હોય એ પહેલાં એનું ટેન્ડર કરી રાખવું જોઈએ। આ બેને એક ટેન્ડર ન કર્યું। ગઈ 25/7/2025ની સામાન્ય સભામાં પણ આ ચર્ચા થઈ હતી। અમે પ્રમુખશ્રીને કહેલું કે તમે ભલે હાલ મુદત વધારો આપ્યો છે પણ વહેલામાં વહેલી તકે આ ટેન્ડર કરજો।
એ ટેન્ડર ન કરતાં 31/10/2025ની સામાન્ય સભામાં પણ એમને મુદત વધારો ચાલુ રાખેલો. મિત્રો, હાલમાં થોડા સમય પહેલાં માનનીય મોદી સાહેબની કેન્દ્રની સરકારે જીએસટીના દરોમાં ઘટાડો કરેલો છે. એટલે જીએસટીના ઘટાડો થવાથી આજે ઇલેક્ટ્રિક માલ સામાનના ભાવોમાં પણ મોટા પાયે ઘટાડો થયો છે. જો જૂના વાર્ષિક ભાવો ચાલુ રાખવાથી નગરપાલિકાને આર્થિક ભારણ મોટું પડે એમ છે, પણ આ જૂના ભાવો ચાલુ રાખી અને નગરપાલિકા પ્રમુખ એ ભ્રષ્ટાચાર કરવાના ઈરાદાથી એમને ખોટી રીતે મંજૂરી આપી હતી. એ અમે રદ કરીને તાત્કાલિક ટેન્ડર કરવાની વાત કરેલી છે. પ્રમુખશ્રીએ કહ્યું છે કે કામ નંબર 31 એ કામ અમે નામંજૂર કર્યું નથી, એ કામ તો મંજૂર કરેલું છે. બીજું કામ, સૌથી મોટું ભ્રષ્ટાચારનું કામ પ્રમુખશ્રી અને એમની ટીમ, એ કામ નંબર 61. મિત્રો, આ કામ નંબર 61માં પ્રમુખશ્રી એવું કહ્યું છે કે અમે ડોર ટુ ડોર કચરાની ખરીદી માટે સાધનો ખરીદવાની ના પાડી છે. વાસ્તવમાં આ કામ ડોર ટુ ડોર કચરાના એકત્રીનું કામ સિક્યોરિટી એજન્સીને આપી દેવા માટે આ પ્રમુખશ્રી લાવ્યા હતા છેલ્લા બોર્ડમાં, અને એમની યોજના પ્રમાણે જો આ કામ અમે સિક્યોરિટી એજન્સીને આપી દઈએ તો એ એજન્સીને પ્રતિ મિલકત, એક મિલકતે ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા માટે મહિનાના 45 રૂપિયા, પાટણમાં 70,000 કરતાં વધુ મિલકતો આવેલી છે. મિત્રો, એના જો માસિક ગણીએ તો 31,50,000 જેટલી માતબર રકમ સ્વભંડોળમાં ખર્ચ પડે, અને આ ખર્ચ વાર્ષિક 3,78,00,000 જેટલો પડે. એટલે આ મોટું ભ્રષ્ટાચારનું કામ હતું. એટલે નગરપાલિકાના બહુમતી સભ્યોએ આ કામ નામંજૂર કરેલું છે. હાલમાં છોટા હાથી લાવવા, ડોર ટુ ડોર કચરા માટે છોટા હાથી લાવવાનું કામ પણ મંજૂર થયેલું છે, પણ એ કયા બીજા કારણોસર છોટા હાથી લાવવામાં આવતા નથી, એ આપ પ્રમુખશ્રીને આ પ્રશ્ન પૂછી શકો છો કે છોટા હાથી કેમ લાવતા નથી. પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર પોતાની માનસિક સમતુલા ગુમાવી બેઠા છે, અને એટલા માટે આ બે જવાબદાર નિવેદનો કરી રહ્યા છે. હું છેલ્લા 40 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરું છું. એ વખત કદાચ આ હિરલબેન પરમારનો જન્મ પણ નહીં હોય, ત્યારથી હું આ ભારતીય જનતા પાર્ટીમાં નિષ્ઠાવાન કાર્યકર્તાથી કામ કરું છું. 35 વર્ષથી હું હોદ્દેદાર છું. નગરપાલિકાનું બોર્ડ પત્યા પછી આ બેને જે પ્રમાણે નિવેદન કર્યા છે એમના જ નિવેદનોમાં વિરોધાભાસ છે. પહેલાં એમને ઈનાબેન ઉપર આક્ષેપ કર્યા, આજે અમારા 6 સભ્યો પર આક્ષેપ કર્યા. એમાં પણ તમે જોઈ શકો છો કે અલગ અલગ નામ બદલીને એમના ગુરુજીને પૂછીને એ આ નિવેદનો કરી રહ્યા છે. નગરપાલિકાની અંદર અમે બધા સુધરી સભ્યો સાથે મળીને પાટણના વિકાસની વાતો કરતા હોઈએ છીએ, ત્યારે એમની જે ટોળકી છે 5-7 જણાની, એ આ વિકાસના કામોના રોડા નાખે છે. એની વિગતવાર ચર્ચા અમારા શૈલેષભાઈ પટેલ કરશે. પણ જ્યારે આજે એમને સીએમને રજૂઆત કરી છે તો અમે પણ આજે એ જ રીતે સીએમને પણ રજૂઆત કરી છે, અને એમને જે ભ્રષ્ટાચાર કર્યા છે, અને આગામી સમયની અંદર જે નગરપાલિકાની ચૂંટણી આવે છે, પાટણની પ્રજાનો મિજાજ આ હિરલબેન પરમાર અને એમના જે ગુરુજી છે એ પારખી ગયા છે. પરિણામ પણ એમને દેખાઈ રહ્યું છે, અને પરિણામનો ટોપલો એમના ઉપર ના આવે, એને અમારા જેવા નિષ્ઠાવાન કાર્યકર્તા ઉપર આવે. એટલા માટે આ પોતાનું પાપ છુપાવવા માટે આ હિરલબેન પરમાર અમારા ઉપર દોષનો ટોપલો નાખી રહ્યા છે. અમે વિકાસના કામો નથી કરવા દેતા એવી વાતો કરે છે, પણ તમે એજન્ડામાં જોશો તો અમે એક પણ વિકાસના કામનો વિરોધ કર્યો નથી. ભૂતકાળની અંદર એમને પાટણની અંદર જે આઇકોનિક રોડ બનવાનો હતો, અમારા કારોબારી અધ્યક્ષ અને બધા સભ્યો સાથે મળીને જ્યારે આઇકોનિક રોડની વાત કરી, ત્યારે ખરેખર આ પરમાર બેને ખરેખર એકલાએ આ રોડનો વિરોધ કરેલો, અને જ્યારે એમને વોટિંગ કર્યું ત્યારે ફક્ત એમનો એકલાનો જ વોટ આવ્યો હતો. જો આ બેનમાં થોડી પણ શરમ હોત તો એમને એ દિવસે જ રાજીનામું આપી દેવું પડત. પણ આ બેન લાજવાને બદલે આજે ગાજી રહ્યા છે. પાટણની પ્રજા એમને ઓળખી ગઈ છે, પોતાના મત વિસ્તારમાં લડે એવી પરિસ્થિતિ નથી. ત્યારે આ બધું જ એમનું પાપ છુપાવવા માટે અમારા ઉપર આક્ષેપ કરી રહ્યા છે. અને આગામી સમયની અંદર એમના જે ભ્રષ્ટાચાર છે, નગરપાલિકાના એજન્ડામાં એક કામ જોશો તો તમને ખબર પડશે કે કામની અંદર મોટા મોટા ભ્રષ્ટાચારો છે. એમના ગુરુજીની આજ્ઞા પ્રમાણે આ બેન કરી રહ્યા છે, અને આગામી સમયની અંદર અમને એમના વિરુદ્ધની અંદર અમારા પ્રદેશ અધ્યક્ષને પણ આ વાત કરવાના છીએ કે આ બેને કેટલા કામો ખોટા કર્યા છે. આગામી સમયની અંદર એમના બધા જે ખોટા કામો છે, એમની જે ટોળકીના કામો છે, એ અમે વિગતવાર રીતે સરકારમાં પણ રજૂઆત કરીશું. એમના જે સભ્યો છે, એમની સાથે 4-5 સભ્યો છે, એમની ઉપર ભ્રષ્ટાચારના આરોપો છે.
અમારી પાસે એમની ક્લિપો પણ છે, એ પણ સમય આવે ત્યારે અમે અમારા ગુજરાત પ્રદેશના અધ્યક્ષને પણ આપીશું. પણ આ બેન અને એમની ટોળકી એ પોતાનું પાપ છુપાવવા માટે અમારા ઉપર અત્યારે ગંભીર આક્ષેપો કરી રહ્યા છે. આજે અમે એને વખોડી કાઢીએ છીએ. પાટણની અંદર છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. અનેક કામો વિકાસના અમે કર્યા છે, આગામી સમયની અંદર કરવાના છીએ. અમે ક્યારેય વિકાસના કામોની અંદર રોડા નાખ્યા નથી. પણ આ બેન હવે જતે જતે પોતે તો જવાના છે, પણ સાથે આખી પાર્ટીને ડૂબાડી રહ્યા છે એવું અમને લાગી રહ્યું છે. હિનાબેન શાહ એ નારી શક્તિનું એક ઉદાહરણ છે. અમારા ભારતીય જનતા પાર્ટીનું એક અદના બેન છે, એમની ઓફિસ જે છીનવાઈ ગઈ છે એમાં પણ મુખ્ય આ હિરલબેન પરમારનો રોલ છે. એ પણ આપ સૌ જોઈ શકો છો. કેટલા સભ્યોએ રજૂઆત કરી છે?